दोस्तों, मैं फंस गया हूँ आर्टिक डैम की सतह की घाटियों में और यहाँ पर सरवाइव होना काफी मुश्किल होने वाला है क्योंकि आसपास बहुत सारे इंडियन स्पेक्टिकल कोबरा रहते हैं और बच पाना काफी मुश्किल होगा। और पहले तो मुझे पानी की खोज और कहीं पर सुरक्षित जगह ढूंढनी होगी जहाँ मैं रह सकूं। एक मिनट, वहाँ पर कुछ लोग हैं जो मेरी मदद कर सकते हैं। ये शायद यहाँ के स्थानिक लोग हो सकते हैं। ચાલો આપણે જઈએ અને એમને મળીએ। મદદ કરો। દોસ્તો, આ સ્થાનિક લોકો આવી રીતે રાખો દાડો રહીમો કરે અને આ દેખો કાદુ ભરી ભરી રહીમો કરે, આમને કશું નહીં, બસ આખો દાડો આ ખટારો નાવો રમકડો નહીં આયો રહીમો જ કરે અને ખાવાનો હોય ટાઈમ આમને મળતો નહીં, ખાવાનું હોય ભૂલી જાય ને આ બસ આવી રીતે Oh my God, क्या हुआ? હું થયું? એક્સિડન્ટ થયું ભાઈ, આની ભૂલ છે, મને રોંગ સાઈડ આવતો તો આ રોંગ સાઈડ આવતો તો ને આ તમારે મે રાઈટ સાઈડ જ આવતો તો, મારા રોંગ સાઈડ આવતો એની ભૂલ છે એટલે કાયદેસરની આપણે કાયદો છે જે દંડ ભરવો પડશે બરાબર। હા, શું કામ રોંગ સાઈડ માં આવવાનું તમારે? શું કામ સામે વાળાનો જીવ જોખમમાં રાખે છે? શું કામ રોંગ સાઈડ માં નહીં આવવું? તારી ભૂલ છે ભાઈ, મારે કઈ ભૂલ નહીં, રોંગ સાઈડ આવે છે મારે ભૂલ મને ખબર નહીં પડે, મારી ગાડી હેવી છે એટલે હેવી તો છે, મારે કાઈ ભૂલ નહીં તું બની મે કેટલું કમાઉં। ડિસ્કવરી ચેનલ માંથી મેં આવેલો છે, બિયર ગ્રિલ્સ નામ છે મારું બરાબર। કઈ ડિસ્કવર ગાડી? ડિસ્કવર ગાડી નીલાવ ડિસ્કવરી ચેનલ મેન વર્સિસ વાઇલ્ડ। તમે મને કહો આર્ટિક ડેમ કઈ છે અહીંથી તમારે 1100 કિલોમીટર દેવું। 1100 દોસ્તો, 1100 કિલોમીટર દૂર આ જે રમકડીશિયન લોકો જે છે, રમકડા રમવા વાળી પ્રજાતિ, એ કહે છે કે 1100 કિલોમીટર દૂર આર્ટિક ડેમ છે। તો તમે મારી જોડે આવશો કે પછી તમે આ ખટારામાં બેસીને આવશો? ના ના, અમારાથી નહીં ભાઈ, અમારે બહુ કામ છે, ફેરા મારવાના છે ભાઈ, તમે નીકળો આમની જોડે। આ અમારી રોજી રોટી છે, અમારી રોજી રોટી છોડીને અમે ના આવીએ તમારી જોડે ફરવા। તો દોસ્તો, આ રમકડીશિયન લોકો નહીં આવે, આગળનો સફર આપણે જાતે જ અહીંથી 1100 કિલોમીટર દૂર જવાનું છે, તો આપણે જલ્દીથી અહીંયાથી કરીએ। તમે નીકળો ભાઈ, અમારે ફેરા મારવાના છે તમારો ભાઈ। દોસ્તો, આ રમકડીશિયન લોકો આખી જિંદગી રમકડા જ રમી ખાય છે અને આ લોકો રમકડા રમવામાં ખૂબ જ મશગુલ થઈ જાય છે અને આ લોકો એટલું જ કર્યા કરે છે। દોસ્તો, આર્ટિક ડેમ ભારે શેટો છે, ચાલી થાકી ગયેલો છે, જવા પડે, ચાલો। દોસ્તો, આર્ટિક ડેમ જતા બહુ મોટું જંગલ આવ્યું જ્યાં ખૂંખાર જંગલી જાનવરો જેમ કે હાથી, મોટા ઝાડો, રીંછ, ખૂંખાર રીંછ, ઝીબ્રા તેમજ જીરાફ તેમજ ડેન્જર ગોરીલા અને જંગલનો રાજા સિંહ કોણ ક્યારે હુમલો કરી દે કંઈ ખબર નહીં। દોસ્તો, આર્ટિક ડેમ હજુ પહોંચ્યા નથી પણ વચ્ચે એક ખૂંખાર જંગલ આવે ત્યાં મેં છું અને આગળ જઈને આપણે દેખીએ કે સાચવીને ચાલવું પડે કે કોઈ હુમલો નહીં કરી દે, કોઈ જાનવર પશુ પક્ષી। લેટ્સ ગો, ચાલો। અને એક મિનિટ ત્યાં દેખો, ત્યાં જંગલમાં અમુક લોકો દેખાય છે મને, ચાલો આપણે જઈએ ધીરે રહીને।
અહીંયા વાઘ સિંહ એવું બધું બહુ જ છે. ચાલો દોસ્તો, વાડ મેં તો ના. આવ્યા કંઈક કરવા બાજી રહ્યા. આવ્યા આ ચણભાઈલા કંઈક કરવા બાજી રહ્યા. હેલો, બોલો શું છે? આ જંગલ હા હું ગોરી છે આના રખવાડિયા. એવું છે. હા એથી જ હે તારી આ એકા. તમે જેમ ગાય બકરી ભેંસ ને ચરાવે એમ તમે આખું જંગલ ચરાવો છો? હા વાઘ સિંહ રીસ જીરાફ ગોરીલો બોરીલો હાથી બધું અમે એને ચરાવીએ છીએ. દોસ્તો, આ ચણભાઈલા લોકો વાઘ સિંહ દીપડો એ બધું ચરાવે છે. અહીંયા જંગલી પશુઓને ચરાવે છે, તમે જોઈ શકો છો. એથી ચાલે તારી વાળ વાડ વાડ મેં ચરતી હિંડે. આસી એટલે મારો હાકડાયેલું વાઘડું છે તો. કોપા દે એ ઓ શી દોસ્તો, આ ચણભાઈલા લોકોને આપણે પૂછીએ, તમે આ કાના કોમ કર્યા? આમને વાઘને એવું જ ચરાવે? હા 1920 થી અમે કામ કરીએ છીએ. 1920 થી પણ આ એકબીજાનો શિકાર નહીં કરી લે? જેમ હાથીનો શિકાર દીપડો કાં તો સિંહ કરી લે. ના ના, એ તો એ રોજ ભેળા રહે ને એટલે કશું ના કરે. સંબંધ આ જ સંબંધ થઈ ગયેલા એટલે એવું ના કરે. એવું છે. એમનો સંગઠન એવો છે. હા તો પણ તમારી પર નહીં હુમલો કરે? ના ના અમે રોજ ચા પાણી નાસ્તો ભેગા કરી વાઘ સિંહ એ ઠકરા. બહુ બેઠક રાખે છે તમે. હા અરે બાપ રે. એ પેલો હાથી કઈ ભોગી નાખો. ભલા એલો હાથી નારિયેળી ભાંગે નાખી ખબર પડે કે નહીં? પેલો ભોગ નાખ્યું. ભલા એલો હાથી પેલું નારિયેળી ભાંગે વિક્રમ દેખ ને. અલ્યા આખું જંગલ બોદારી પાર હેરા. એ પેલો મોટો અરે ના, હોળા. ના, ના. ના, ના, ના. એ!